નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ આજના સૌથી મોટા રાજકીય સમાચાર। તો ખાસ કરીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો ગુજરાતની અંદર ઠેર ઠેર ચૂંટણીને લગતો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતની અંદર સૌથી ચર્ચિત પાત્ર કહી શકાય, જેવા ચર્ચિત નેતા કહી શકાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, તો તે છે રાજુ કરપડા। કારણ કે અત્યાર સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા હતા, પરંતુ એક જેલવાસ દરમિયાન ખબર નહીં તેમને કેવા પ્રકારનું ટોર્ચર કે શું થયું, તે અત્યારે ભાજપ સાથે જોડાઈ ગયા છે। કારણ કે રાજુ કરપડા એવા નેતા હતા, તેમણે એક એવી મિટિંગની અંદર એવું પણ કહ્યું હતું, સુરજદાદા આથમણે ઉગે તો પણ ભાજપનો ખેસ પહેરેશ નહીં, તેવું કહેનારા રાજુ કરપડાએ આજે કેસરિયા કરી લીધા છે, એટલે કે ભાજપ પક્ષ સાથે તેઓ જોડાઈ ગયા છે। તો આ સમાચારની અંદર વિગતવાર વાત કરશું। ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને કરપડાએ ખેડૂતો નેતા તરીકે સાપ પ્રસ્થાપિત કરી હતી। સરકારની નીતિઓ સામે આમ આક્રમક સાથે લડત લડનારા કરપડા યુવાન નેતા હતા અને ખેડૂતોની સભામાં કહેતા હતા કે સુરજદાદા આથમણા ઉગે તો પણ તે ભાજપ સાથે નહીં જોડાય, એટલે કે ભાજપનો કેસરી ખેસ પહેરશે નહીં। પણ જેલમાં ગયા બાદ તેઓ રાજકીય મિજાજ બદલાઈ ગયો છે અને આપણે પણ વંડી કૂદીને આખરે રાજુ કરપડાએ આજે કમલમમાં કેસરી ખેસ ધારણ કરી લીધો હતો। આ તરફ પક્ષપલટો કરતા આપના નેતા પ્રવીણ રામે ટોણો માર્યો કે જેલમાં રાજુ કરપડાએ ખેડૂત આંદોલનનો સોદો કર્યો હતો, હવે ભાજપમાં જઈને ખેડૂતોને કેટલો ન્યાય અપાવશે તે જોવું રહ્યું। વિગતવાર વાત કરી લઈએ રાજકીય સમાચાર ઉપર, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જે ઉમેદવારોની પસંદગીને લઈને ચોક્કસ નિયમો ઘડ્યા છે। પરિણામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રદેશ નેતૃત્વ સામે બાંયો ચડાવી છે। આ ઉપરાંત ભાજપના દિગ્વિજય નેતા પણ એવા કહેવું છે કે માત્ર યુવા અને નવા ચહેરાથી ચૂંટણી જીતી શકાશે નહીં, સિનિયર જ નહીં, સમાજ મત વિસ્તારની અંદર પ્રભુત્વ ધરાવતા એવા એકથી વધુ વખત ચૂંટાઈ ગયા હોય તેવા નેતાને અવગણના કરવી એ પણ ભાજપને ભારે પડી શકે છે। ગુજરાતની અંદર વાત કરી લઈએ તો અમદાવાદ સહિત 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી પસંદ કરવાનું શરૂ કર્યું છે। જો કે ઉમેદવારોની પસંદગીના માપદંડ નક્કી કરતા ભાજપમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે। દિગ્ગજ નેતા કાર્યક્રમોમાં રોષ ભભૂક્યો છે, જેના પગલે હવે છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગી વધુ અઘરી બની જાય છે। હજુ ઘણા શહેરોની અંદર ઉમેદવારોને લઈને સર્વસંમતિ સધાઈ શકી નથી, જેના કારણે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટની બોર્ડની બેઠક વધુ એક દિવસ લાંબાવવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાનને લગતા સૌથી મોટા સમાચાર। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આકરા ઉનાળાના પ્રારંભ સાથે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે હવામાનના પ્રખ્યાત નામ એવા હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીરતાની ચેતવણી આપી છે, એટલે આગળના દિવસો માટે તેમણે આગાહી કરી છે। એપ્રિલ મહિનાની અંદર વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં રાજ્યની અંદર ગરમીનો પારો આચમાને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને 12 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના જે વિવિધ ભાગોમાં આકરી ગરમી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ઉપરાંત વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે। ઉપરાંત તેમણે જણાવ્યું કે ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનની અંદર પલટો આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે 18 થી 22 એપ્રિલની આસપાસ રાજ્યના કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ આવવામાં પણ સંભાવના છે, અથવા તો ગાજવીજ સાથે વરસાદ અથવા તો કરા આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।